નમસ્કાર મિત્રો, શીલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોશું કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરને ડીએ અને ડીઆરમાં 2% વધારો જાહેર કરેલ છે। તમારો આ વિડીયો છે અંત સુધી જોશો જેથી જે અંગેની તમામ માહિતી મળી શકે, તેમજ 8મા પગાર પંચનું અપડેટ છે તેની પણ આજે આપણે વાત કરીશું। તો મિત્રો, જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તેમજ મારો વિડીયો લાઈક અને શેર કરવા પણ વિનંતી છે। તો ચાલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। તો ભારત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો જાહેર કરવામાં આવ્યો છે। ભારત સરકારના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તારીખ 22/4/2026 રોજ મેમોરેન્ડમ બહાર પાડવામાં આવેલું છે, જે પ્રમાણે 7મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 58% સુધીનું મોંઘવારી ભથ્થું મળતું હતું। ઓક્ટોબર 2025માં દિવાળી ઉપર કેન્દ્ર સરકારે 3%નો વધારો જાહેર કરેલો હતો, જે 55%માંથી વધી અને મોંઘવારી ભથ્થું છે 58% થઈ ગયું હતું। હવે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। માર્ચ મહિનામાં હોળી ઉપર એવું હતું કે સરકાર છે એ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે, કારણ કે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે અને કર્મચારીઓને અને પેન્શનરોને પોતાના જીવન નિર્વાહ સારી રીતે કરી શકે તેના માટે સરકાર વખતો વખત છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો આ વખતે 58%માં 2%નો વધારો કરી અને 60% મોંઘવારી ભથ્થું છે એ જાહેર કર્યું છે। 7મા પગાર પંચનું આ બીજું મોંઘવારી ભથ્થામાં વધારો છે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાં રાહત રહે અને ફુગાવાના દરને પહોંચી વળવા માટે દર વર્ષે 2 વખત જાન્યુઆરીમાં અને જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે। તો 1/1/2026થી 2% મોંઘવારીમાં વધારો થયો છે, એટલે કર્મચારીઓ અને પેન્શનરોને એપ્રિલ 2026માં 3 મહિનાનું એરિયસ અને રેગ્યુલર એપ્રિલ 2026ના પગાર અને પેન્શનમાં આ વધારો મળી જશે। મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પણ સારા સમાચાર છે। ગુજરાત સરકારે તારીખ 4/5/2026ના રોજ કેન્દ્ર સરકારના ધોરણે જ 2% મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરેલો છે। આ વધારો છે એ મે મહિનાના પગાર અને પેન્શનમાં, એટલે કે જૂન મહિનાના પગાર અને પેન્શનમાં મળવાપાત્ર થશે। એટલે કુલ મોંઘવારી ભથ્થું જે 58% મળતું હતું તે 2% વધારી અને 60% પ્રમાણે મળવાપાત્ર થશે। એટલે ગુજરાત સરકારે પણ આ વધારો જાહેર કરેલો છે। લેવલ 1ના કર્મચારીનો પગાર 18,000 છે, ઓછામાં ઓછો પગાર 18,000 છે, તો તેમને દર મહિને 2% પ્રમાણે 360 રૂપિયાનો વધારો મળશે અને વાર્ષિક ₹4,320નો વધારો મળશે। એ જ રીતે જો સરકારી પેન્શનર છે એમનું પેન્શન છે એ 20,000 રૂપિયા હોય તો 2% મોંઘવારી ભથ્થા પ્રમાણે એને દર મહિને 400 રૂપિયાનો લાભ મળશે અને દર વર્ષે એને 4800 રૂપિયા વધારાના મળશે। આ રીતે 2%ના વધારે પ્રમાણે કર્મચારી અને પેન્શનરના પગારમાં વધારો થશે। હવે 8મા પગાર પંચનું પણ અપડેટ આવી ગયું છે। કર્મચારી સાઇડના સેક્રેટરી શ્રી શિવ ગોપાલ મિશ્રા છે, NCJCM કમિટી છે એના સેક્રેટરી છે, તેમણે 8મા પગાર પંચને મેમોરેન્ડમ સોંપ્યું હતું અને આ પ્રમાણે માગણી કરી છે કે 3.83 ફિટમેન્ટ ફેક્ટર છે લાગુ કરવામાં આવે। જો 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માગણી છે એ 8મું પગાર પંચ છે એ મંજૂર કરી લે છે તો કર્મચારી અને પેન્શનરના પગારમાં ખૂબ જ મોટો વધારો થશે। 7મા પગાર પંચમાં જે ભલામણ કરી હતી
તેમાં પરિવારમાં કુટુંબની વ્યક્તિ 3 હોય તે પ્રમાણે ગણતરી કરી અને મોંઘવારી ધ્યાને લઈ અને પગારમાં વધારો કર્યો. તો આ વખતે JCM છે એમણે માગણી કરી છે કેન્દ્ર સરકારને કે 5 વ્યક્તિના પરિવારનું કુટુંબ ગણી અને એનો ખર્ચ, રોજે રોજનો જમવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ અને બાળકોનો શિક્ષણનો ખર્ચ, દવાનો ખર્ચ બધો ધ્યાને લઈ અને 3.83 ફિટમેન ફેક્ટર છે લાગુ કરવામાં આવે તેવી ભલામણ કરેલી છે. હવે જોઈએ કે 8મા પગાર પંચમાં જો પગાર પંચ છે એ માન્ય રાખે અને ભલામણ સરકારને કરે તો 3.83 પ્રમાણે ફિટમેન ફેક્ટર લાગુ થાય તો કર્મચારી અને પેન્શનરના પગારમાં કેટલો વધારો થાય એ જોઈએ આપણે. હજી તો આ અંદાજિત જ છે. હજી તો 8મો પગાર પંચ જો સ્વીકારે માગણી ત્યારે જ ખરેખર કેટલું ફિટમેન ફેક્ટર છે એ ખબર પડશે. અત્યારે આપણે અંદાજિત લાગુ કરીએ તો લેવલ 1ના કર્મચારી છે એમનો અત્યારે 7મા પગાર પંચમાં પગાર છે 18,000 છે, મિનિમમ 18,000 છે. જે 3.83 ફિટમેન ફેક્ટર થાય તો 68,940 એને રાઉન્ડ ફિગરમાં ગણીએ તો 69,000 જેવો લેવલ 1ના કર્મચારીનો પગાર થાય. અને અત્યારે આપણે જોઈએ કે મિનિમમ પેન્શન છે એ કર્મચારીનું 9,000 રૂપિયાથી શરૂ થાય છે. તો 3.83 જો ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે તો એનું મિનિમમ પેન્શન છે એ 34,470, રાઉન્ડ ફિગર ગણીએ તો 34,500 જેવું ફિક્સ થાય જો 3.83 ફિટમેન ફેક્ટર છે એ પગાર પંચ મંજૂર કરે તો. આજની મોંઘવારીને ધ્યાનમાં રાખતા JCMના જે સેક્રેટરી છે એમણે માગણી કરી છે કે આ રીતે ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે. હવે પગાર પંચ છે એ વિવિધ રાજ્યોની મુલાકાતે અત્યારે છે. ત્યાં બધા અગ્રણીઓને મળશે, પેન્શનર અને કર્મચારી યુનિયનને મળશે અને રાજ્ય સરકારને પણ મળશે અને તેમની આર્થિક સ્થિતિ જાણી અને કેટલું ફિટમેન ફેક્ટર લાગુ કરી શકાય છે, રાજ્ય ઉપર કેટલું બર્ડન પડશે એ પણ ધ્યાને લઈ અને વિવિધ રાજ્યની મુલાકાતે છે. એટલે આ રીતે પગાર પંચ છે એને 18 મહિનાનો જે સમયગાળો આપવામાં આવ્યો છે તે પ્રમાણે પગાર પંચ છે એ પોતાની કામગીરી કરી રહ્યું છે. અને હવે જોઈએ કે એપ્રિલ 2027 સુધીમાં એ પોતાનું અહેવાલ સરકારને સોંપી આપશે. હવે બીજું છે કે સરકારી કર્મચારીને દર વર્ષે 6% લેખે ઇન્ક્રીમેન્ટ છે એ ફિક્સ કરવાનું એની પણ માગણી કરેલી છે. જો આ પણ માન્ય રાખવામાં આવશે તો દર વર્ષે 6% પ્રમાણે ઇન્ક્રીમેન્ટ કર્મચારીનું પણ વધી જશે. આ રીતે સરકાર છે એ સરકારી કર્મચારી અને પેન્શનર માટે જોગવાઈ કરશે અને આપણે રાહ જોઈએ કે 8મા પગાર પંચમાં બધાનું પેન્શન અને પગાર છે એમાં વધારો થાય. તો મારા વિડીયોમાં બસ આજે આટલું જ. ફરીથી મળશો નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.